જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આવી ગયા શોપિંગ 10:30 વાગે। આપણે કાલે ગયા હતા ઓપનિંગમાં, એટલે થોડું લેટ થઈ ગયું, એના કારણથી આપણે શોપિંગમાં લેટ આવ્યા। કેમ કે કાલે અમદાવાદ દિલ્હીમાં આપણે ઓપનિંગ હતું પેડા અને આબા હોટલ બે જગ્યા પર, તો બે જગ્યા પર આવતા રવિવારે આપણે ઓપનિંગ હોય, અને જેમ કે જે રવિવાર આવે છે દિવાળીનો રવિવાર છે, એના કારણથી આપણે ઓપનિંગ આવતા રવિવાર કરીશું। એક રવિવાર જાય બીજા રવિવારે ઓપનિંગ કરીશું। તો જોઈ લો, આપણે કિરણભાઈને આવી ગયા જય માતાજી। દોઢાઈના ઘરને તમે બહુ ટાઈમ પછી જોતા હશો ને દોઢાઈનું ઘર આપણે તે દાડે એમ કહેતો કે મંચુરિયન આપણે ત્યાં હોટલમાં ખાવા નહીં આવવું ને પનીર ચીલી એવી મેઠી લાગી ને તે ફેમિલી લઈને પનીર ચીલી ખાવા આવ્યો હતો, આખી ફેમિલી લઈ નતો આવ્યો છે તો પનીર ચીલી હેડ જ ના ખાધી, પણ હેરો જોયો ને કાલ મેં લગભગ કેટલા વાગે 10:30 વાગે જેવો આવ્યો ને હું ઘરે, એટલે ડાયરેક્ટ હોટલમાં જોયો ને હોટલમાંથી પનીર ચીલી લાવીને જે ખાધી। કેમ કે ઘરે જોયો ને દાલ ઢુકડી એવું દીધું જોબી દાલ ઢુકડી ના ખાધી, હા નહીં થતું। પછી હું હવે કોક તો ખાવું પડશે, બાજુ હોટલ હતી આપણે લોટસમાં, એમાંથી પનીર ચીલી લાવીને પછી ખાઈ લીધી ને પનીર ચીલી ખાવી હોય તો લોટસમાં આવજો, ખરેખર જોરદાર બનાવે। હા કરણભાઈ ને આપણે વાઘુબા અને કરણજી બે જણા નવું ટેબલ લાવ્યા આપણે જે હરિભાત ચા છે એને ગોઠવવા માટે, કેમ કે આજ બધું ટેબલ ઉપર જ રહે છે, કેમ કે પાર્લરમાં જગ્યા આપણે ઓછી હોય એના કારણથી। હા આ ધંધા પર જ છું। તો કરણજી કે ધંધો નહીં કોઈ, બોલ કરણ। આ પૂછો ખરેખર મારી સબસ્ક્રાઈબર એની ચેનલમાં બોલીને મેં કરાવડાવીએ ને મારી ચેનલમાં બોલ કરે, મને લાચારી આવે કે આપણી ચેનલમાં કરણ બોલાવડાવે છે। જેમ કે કરણ યાર મેન કહેવાય ગમે એવો હતો યુટ્યુબમાં, જેમ કે બ્લોગ ચાલુ કર્યો ને તો કરણે કર્યો હોય, એટલે અમને આ કરણ બોલે ને મને સારું ગમતું નહીં, પણ હવે કેવી રીતે બોલાવું કે ખબર પડતી નહીં। જોઈ લીધું ને તમે કે જ્યારે હું ફોન આમાં કરું ને એટલે HK ઓફિશિયલ ને એટલે બોલ કરે। હવે એને 35 થી 36 હજાર ફોલોવર, મારે લગભગ 20,000 સબસ્ક્રાઈબર મિત્રો, તો તોય મારી ચેનલ બોલ કરે। તો વાઘભાઈને ચાનું ગોઠવવાનું ચાલુ છે ને આપણે છત્રીઓ લગાવી દીધી બાજુમાં, જે આપણે લોટસમાં લગાવી એવી ને એવી જ લગાવી સેમ ટુ સેમ ને છત્રી આપણે ઓર રાખવી પડે છે કે આ ભાઈ ને ચોમાહું અમે આવે એટલે ઉતારીને 2-3 તો લઈ જ જાય। અરે કરંટ ચોથી આવો અમુક લાઈટો તો થાય જ ને, લાઈટો તાર નહીં થતી। તો આપણે કપડાની દુકાનની બહાર ઉભા હો, જેમ કે હવાર આવે એટલે બધા રિલેક્સ થઈએ ને પછી કોમ ઉપર લાગીએ આપણે। અને આપણે લલિતભાઈ ને શ્રવણ વિડીયો નહીં બનાવતો ઈ ભાઈ ચાલ બનાવો ભાઈ વિડીયો, મંદી નહીં આપણે હાલ થોડો બને છે, મને વિડીયો લે કે ખાતા વિડીયો કોમેડી વિડીયો બનાવે તો સલ્લુભાઈ। તો ચલો આપણે ઘડી રહીને પછી મળીએ હવે। તો કરણભાઈ ને હવે વિચાર આવ્યો છે, જેમ કે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો એટલે આવી જાય છે શોપિંગ ઉપર અને સાફ સફાઈ કરીને હવે બધું કમ્પ્લીટ કર્યું હોય અને આવી જાય છે રોજનું ટોર્ચર। શું કે દિલાભાઈ શું કે હકો કશું નહીં, પોપટ પોજરામ પૂરણો તો ખરેખર મને તો રમકડામાં બહુ મજા આવે, નાના છોકરા મેં એટલી હા ખાલી હવે બોલો ખાતર બોલો મારા થોડું કામ છે પછી હું આવું। જો હારું બોલી હેડ્યો ખાલી કેમેરામાં આ ટોર્ચર ના લઈ જો, આ બહુ કંટાળો લેવડાવે છે। બહાર અંદર પેલું બહાર રાખું તો વાઘુબા તો આપણે ભૂમતાળજીને દીકરાએ આપણે એક પોસ્ટર પડ્યું હતું પાછળ જે હરિભા ચાનું હતું એ ઓઢી કાઢ્યું તો એમાં હતી ઈયોળો, તો હવે રસા લગાવીને બેઠા જેમ કે ફૂલ્લીઓ થઈ ગઈ હતી। સનીભાઈ કેવું મજા? હા શું થયું બંકાને? હા બંકાને ઈયોળો ચડીને તો બંકો જેવો બેઠો જોઈ લો, એ જ ગીત ગયેલો બંકા, ગીત ગાયો રહ્યો જ નહીં ગાગા પેલો તો ગયો આપણે છોટા ડોલ એવું એમ ને મારે આશુબા એ આજુ
તો આપણે જણાવવાની એક્ટિવા બંધ થઈ ગઈ એટલે એક્ટિવા ચાલુ કરવા આવ્યા છે ને જણાવો એક્ટિવા આપણા ઘેર લઈ ગયા છે તો હું તો ડાયરેક્ટ એને ઘેર આવ્યો હતો ને આપણે આ જણાવો હોદના હેજી બંધ થઈ ગયું એવું એમ તો આપણે કપડાના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા અને આપણે જીગરભાઈનું નામ તમારું જીગાભાઈ ને એક ભાઈને તમને બતાવું કોઈ દર તમે જોતા નહીં હોય ખાસ કરીને જેમ કે અમારા કુટુંબનો જ છે ને અમારા કાકાનો છોકરો જ છે પણ ખૂબ દાળ જોવા મળે છે ને મને ખૂબ દાળ જોવા જ મળ્યો છે આજ અને અચાનક આવી ગયો હોય તો તમને બતાવું તમે જો ઓળખતા હોય તો કમેન્ટ કરજો આ ભાઈ છે આપણે જે નાગજી નેચે પાર્લરમાં બે હરિભા ચામો એનો ભાઈ તમે કોક દાડે જ જોયો છે ને મારા કાકાનો છોકરો જ છે અમારા કુટુંબનો જ છે ને આપણે આકાર પેટ્રોલ છે એ નોકરી કરે છે ભાઈ નાઇટમાં દિવસે એટલે નોકરીમાં બહુ ફોકસ કરે છે ને રાત દાડો એ જ રહે નોકરી કરવા માટે ને આપણે આજે કપડાની ખરીદી કરવા આવ્યા છીએ તો આપણે તમને બતાવી દઈએ જેમ કે આપણા કુટુંબના કોઈ માણસો બાકી રહેવા જોઈએ નહીં ને આ મહેમાનો આવ્યા છીએ આપણે કપડાં લેવા એમની હંગાતે તો વાઘુભા જે કપડાં લેવા આવ્યા છે ને ઘણા ટાઈમે પછી મને વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો એમને બતાવવાનો અને પેલી મકા દોઢાઈનું ઘર તાચી રહ્યું હોય તો આપણે વાઘુભાને આવી ગયા તો કપડાં લઈને જોયા હવે ને આપણે હવે જમવા જઈએ એટલે જમીન આવી પછી શોપિંગ ઉપર પછી કાર્ડ બીજો લઈએ કારણ કે આપણે હજી કપડાં લીધા નહીં મને જીગરભાઈ ગાડી હાલતા જ નહીં હું કાલનો કહું મને શર્ટ ગાડી હાલો પેન્ટ ગાડી ના શર્ટ તો મેં ગાડી જ જઈ ખાલી બે પેન્ટ જ લેવાના એરિયા ચોઈસ કરી આપણે લઈ લેવા નહીં જમીન આવો તમે તો કાઢી આ તો જમીન હાલ જ આવો જમીન તમારે જમવા જવાનું ને તમે જમીન આવો તો અમે જમીન આવીએ પછી આવો આ કિરણભાઈ ને જમીન આવી પછી આપણે જઈએ એટલે એરા હોય ઉભા રહી ઘડી વાર તો ચલો આપણે જઈએ હવે આપણે આવી ગયા શોપિંગ નેચે ને આપણે એક્ટિવા જે મંગાવી નવી બસ જે આવી ગઈ અને કઈ રીતે ઉતારી તમને બતાવી દઉં તો જુઓ ને પેલા હાથે જોયા ને આપણે બાબરી પણ જતો રહ્યો એક્ટિવા ઉતારવા માટે ચા બનાવતે બસ એટલે અરે તોડાઈ નાખશે ભાવા ને અમાર ભાઉભા ભૂલી ના જાવ તો નેજે હજી ધમ કરતા બધું લઈને તો આ રીતે પ્રોસેસથી એક્ટિવા ઉતારી જેમ કે આપણે જે લોડ આવે ને જે આપણે ઉતારવાનો એ બનાવ્યો નહીં જેમ કે અમે શોરૂમમાં ઉતારતા પહેલાં એટલે લોડ હતો અમારી અંદર ને ઓઈને જીગર બનાવરાયો નહીં એ બનાવી ગઈ પછી આપણે ઉતારીશું તો આપણી એક્ટિવા જોવો ને ત્યાં આવે આવી ગઈ એક્ટિવા આપણે નેચે કમ્પ્લીટ જોરદાર આઈડિયા તમે ગોતી હો કે તમે હેરાન થઈ જોત ને આપણે ભાઉભાને ભણો જો ભણવા આવ્યો છે ને અત્યારે એક્ટિવા હવે ચલાવે આ ભણવા આવ્યો ને ભાઈ ને આપણે રાહુલ ચા લઈને આવી ગયો તો ઉપર તો ચા પીને આવ્યા હતા મને થોડી વેકરે ચા પી ગઈ આપણે તો તમને એક્ટિવા બતાવી દઉં કે આપણે જે નવા મોડલ આવ્યા છીએ ને કેટલી એક્ટિવાઓ આવી છે જેમ કે જે આપણે બુકિંગ કરાવેલી હતી ટોટલી એક્ટિવા આવી ગઈ છે તો લગભગ પાછળ મોડલની અંદર એક્ટિવાની અંદર લગભગ 6 થી 7 મોડલ અલગ અલગ છે ને કઈ પ્રાઇસ છે તો આપણે ખબર નહીં કેમ કે બધું માહીને આપણે નિલેશને આપેલું હોય તો નિલેશને માહીને જ ખબર હોય પ્રાઇસની જેમ કે આપણે પહેલાં વિડીયો બનાવેલો છે અને રાધેભાઈને આપણે ભરતસિંહને બનાવેલો વિડીયો તો તમે જોયેલું છે કે એક્ટિવાની કિંમત ને ડિસ્કાઉન્ટ બધું અંદર એમાં કહી દીધેલું જ છે આપણે તો આ છે એક્ટિવા જે અત્યારે નવી આવી છે ને અત્યારે ઉતરવાની શરૂઆત ચાલુ જ છે એની તો આ એક્ટિવા મને સારું લાગ્યું કેમ કે એક્ટિવા જે આપણે પહેલાં સ્કૂટર આવતું એ ટાઈપ છે જે વાસ્પાની અંદર આવતું એલિમેન્ટ ફ્રીડમ આવતું પછી બજાજ ચેતક આવતું લગભગ ઘણા મોડલ આ ટાઈપની ડિઝાઇનમાં આવતા હાય ગાઈસ જો પેલો ગાઈઝ વાળો જેટલો ચડી ગયો હે ને આ છેલ્લે લોડે માય પડ્યો તો ભાજે અત્યારે સિઝન છે જય માતાજી મિત્રો અમારું મોડેલ પુરાણ કામ માટે કોઈ જગ્યાએ માટી કામ તમારે કરવું હોય ઘેરા કોઈ ભરવા હોય એ કચ્છી સિમેન્ટ તૂટતું હોય તો મારો કોન્ટેક્ટ કરો દિલુભાઈ નંબર મારો ડિટેલ નંબર મોકલી ના બોલી જ દો મોબાઈલ નંબર 9947 3247 રોટર જીબી ટ્રેક્ટર રખતા કોઈ બી કોન્ટ્રાક્ટ માટે કોન્ટેક્ટ કરો હા પાટણની આજુબાજુના હોય
પાટણના આજુબાજુના હોય તો જરૂરથી અમારે ભાઉભાનો કોન્ટેક્ટ કરજો. તમારે કોઈ જગ્યાએ પૂરણ કરવું હોય, કોઈ જગ્યાએ રેતી કપચી મંગાવી હોય તો ભાઉભા આવી જાય. કેમ કે ભાઉભાઈ આપણે જે પીએચ સ્ટેટસ છે એમાં આપણે છીએ, તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. તમારે ઘરે ઉધી આવી જાય. કોઈ બી વસ્તુ તમારે જોતી હોય, આપણે ધારો કે ઘર કામમાં જે વસ્તુ જાતી હોય બનાવવામાં, એ ટોટલી આપણે થોડું પડ્યા છીએ ભાઉભા. તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. તો ચલો આપણે હવે જઈએ. જેમ કે એક્ટિવા તો આપણે તમને બતાવી દીધી. હા, આ બોલ કરે તેથી બોલવું કહો. આખા પાટણથી વ્યાજબી ભાવે મળી રહેશે. હા, બરોબર. તો આખા પાટણ કરતી તમને વ્યાજબી ભાવે મળી રહેશે. તો ભાઉભાનો જરૂરથી કોન્ટેક્ટ કરજો. મારે એ જ કહેવું છે. કેમ કે આપણે તમારે જો બજારથી લેતા છે એના કરતી 5 થી 10 રૂપિયા તમને સસ્તું પડશે. 5-10 રૂપિયા એટલે ઘર બનાવતા હોય એટલે 5-10 રૂપિયા પણ કાપી રહી ગયા. પડો ના યાર. પટી ગયા બધા 3 ગાડીએ. તો બસ હવે 3 ગાડીઓ બાકી છે ને લગભગ પહેલો લોડ આવ્યો તો એ ઉતરી ગયો ને બીજો લોડ છે એટલે લગભગ ખાસી ગાડીઓ આપણે આવી ગઈ સ્ટોકની અંદર. તો ફટાફટ આવો એસપી બાઇકમાં નોંધાઈ કાઢો એટલે દિવાળી આપણે બેસતાવાના દિવસે લેવા થાય. દરેકનું સપનું હોય કે 2 વ્હીલર આપણા ઘરે હોય ને આપણને સસ્તું પડે. તો બસ આપણે ઇલેક્ટ્રોનિક છે એટલે તો જોવું જ ના પડે કે ઘરની લાઇટથી આપણે ચાર્જિંગ કરીને ચલાવવાની જ છે. તો જય માતાજી મિત્રો, જેનો તમને બધાને ઇંતજાર હતો હા. કે ક્યારે એસબી બાઇકના મોડલ આવવાના છે. તો 4 મોડલ તો આપણે બધાને બતાવ્યા જ હતા. એ 4 મોડલ સિવાય 5 મોડલ બીજા આવ્યા છે. 5 મોડલ બીજા આવ્યા છે. તો જે પહેલા આવશે એમને ફટાફટ મળી જશે. એટલે હાલ જ તરત બુકિંગ રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ બુકિંગ કરાવો. આવવાનું એડ્રેસ કહો તો હરિભા પાર્લરની પાછળ એસબી બાઇક. તો એડ્રેસ તો ચાર મિત્રો તમને વિડીયો જોતા એટલે ખબર જ હોય કે આપણે બધું એક જ જગ્યા પર છે. જે હરિભા ચાની પાર્લરની પાછળ જે આવેલો છે ને આપણે કોમ્પ્લેક્સનો ભાગ, એ ભાગમાં જ આપણે એસબી બાઇકનું બનાવેલું છે ને વિડીયોમાં આપણે જણાવેલું છે. એટલે એડ્રેસનું કોઈ કહેવાનું આવતું જ નહીં કે દરેક ચાર મિત્રોએ આપણું એડ્રેસ જોયેલું છે. એટલે ફટાફટ આવો ને એક્ટિવા એ બાઇક આપણે નોંધાવો તો તમને બેસતાવાના પહેલા દિવસે મળી જાય. તો ચલો આપણે હવે જઈએ શોપિંગ ઉપર. ને શોપિંગ ઉપર થોડું ઘણું કામકાજ બાકી છે. દિવાળી આવે છે એટલે થોડું કામકાજ વધી ગયું છે. એટલે આપણે જે કામકાજ છે એ પટાઈ દઈએ એટલે દિવાળી આપણે જો ફરવા જવું હોય તો ફરવા જવા પડે. કેમ કે 5 દિવસ આપણે રજા આવે છે એની મોજ કરીએ એટલે બીજું કામકાજ આપણે રહે નહીં દિવસે. કે હાલથી કોમ નહીં કરીએ તો આપણે 5 દિવસ જે રજા આવે એની અંદર આપણે થોડા ઘણા દાડા કાઢીને કોમ કરવું પડે. એના કરતી જે હોય હાલથી આપણે ગોઠવી દેવું એટલે પાછળથી આપણે કોઈ કોમ આવે નહીં. એટલે 5 દિવસ જે મળે છે મોજથી ફરીએ. તો ચલો આપણે જઈએ. જો મારી બેટી આવ્યા બોલાવવા માટે બોલ. તો જેટલાનું બુકિંગ છે એમના બધાના મોડલો આવી ચૂક્યા છે. તો કાલે બધા રેડી થઈ જશે. જેટલા લોકોને બુકિંગ છે તો તરત આવી જાઓ. તમારા કમ્પ્લીટ આવી ગયા છે. તો તમારે મોડલ જોવો હોય તો હું મોડલ પણ બતાવી દઉં. મોડલ આપણે પછી બતાવશું કમ્પ્લીટ. મેણિયા બીજા ખોલી. હા, મેણિયા ખોલી પાછી બતાવું. મેણિયા કેવું બી હોય જે કહેવાતું આપણે પછી કહેવું કમ્પ્લીટ. ચલો તો આપણે એ જ રાખીએ મેણિયા. તો પછી ખોલીને એનું ઓપનિંગ કરજો. કેમ કે હાલ મોડલ દેખાય એવો નહીં બરોબર કે ઉપર પ્લાસ્ટિક ને લગાવેલું એના કારણથી. તો ચલો કડીક રહીને પછી મળીએ નવા લોકેશન ઉપર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ડીકે ઓફિશિયલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કના ભાઈ વિડીયો ને તો યાર ખાતા પહેલા હંમેશા એક જ યાદ રાખવાનું કે આપણે યુટ્યુબ ખોલવાનું અને ડીકે ઓફિસ ચેનલ ચાલુ કરવાની અને દિલીપના બ્લોગ જોવાનું. ને મારા બ્લોગ તો તું જોયે જ. મારા ડાઉનલોડ કરી નાખ્યા ભાઈ. કોપી આલીને ઉડાડી મેલું. બોલ ચાહક મિત્રો જેમ કેમ કરી આપણે કમેન્ટ કરજો અજમલને. જેમ કે અજમલ મારા વિડીયો નાખે છે તો કોપી આલું જ ના આલો. ફેમસ થઈ ગયા. સવારે આવશું શોપિંગ ઉપર લેટ 10 વાગે. 8 વાગે આવી જાય તો ખુલી જવાનું. 8 વાગે ભાઈ ખોલી જવાનું આપણે એસબી શોપિંગ ને એમાં પહેલા ગુંદ જ હોય 8 વાગે. તો લેટ આવવાની લોકો આયા વહેલા છે દાડા કાલ લેટ આવવાનું. વહેલો આવ્યો તો જે નિયમ આવ્યો ને દાડે વહેલા 9 વાગે આવ્યો તો ને બંકો હોય નીચે ઉપર પહેલા ચા મેં પીધી હતી. તમે લેટ આવ્યા હતા એ દાડે આવ્યા તો કે નતા આવ્યા. પણ હું આપણે હમણાં ટાઈમિંગ લેટ થઈ જાય એના કારણે થોડા લેટ આવીએ.
કારણ નતું કશું નહીં, આપણે ટાઈમ બદલ્યો હતો કેમ કે સીઝન આવી હતી એના કારણે આપણે ટાઈમિંગ બદલ્યું હતું એટલે વહેલા આવવાનું હતું, વહેલા આવી ગયા હતા. એને સ્કોર્પિયો લાવે છે હાલતું એટલે ના એ દાડે નથી સ્કોર્પિયો લાવવાની. કેવું? ના ફોર્ચ્યુનર લાવી એ દાડે જો વહેલા હું આવ્યો, એ દાડે મોડા આવ્યો. આપણે નિયમ લાવ્યા પછી એક દાડો વહેલા આવ્યો તો હું. તો આપણે બધું કામકાજ પટી ગયું ને હવે જઈએ ઘરે. ચલો જય માતાજી.